સેંકડો એકરમાં ફેલાયેલી આ સંસ્થા ખેડૂતો માટે પારસમણી સાબિત થઈ છે। અહીંની તાલીમ અને માર્ગદર્શનથી ખેડૂતોની ખેતીમાં ચાર ચાંદ લાગી રહ્યાનો દાવો છે। પીડીલાઇટ કંપની અને ગ્રામ દક્ષિણા મૂર્તિ સંસ્થા દ્વારા 2016માં ભાવનગરના મણાર ખાતે કૃષિ બાગાયત વિકાસ કેન્દ્રની સ્થાપના કરાઈ। ખરાબાની 5 એકર જમીનમાંથી કૃષિ પાકના ડેમોની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે 150 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયો છે। બિન ઉપજાઉ જમીન પર લેવાતા પાકોના વિવિધ યુનિટ અહીં શરૂ કરવામાં આવ્યા છે અને તેના આધારે ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે। મુખ્યત્વે બાગાયત તેમજ ઔષધીય પાક અંગે ટ્રેનિંગ આપવામાં આવે છે। આ કેન્દ્રમાં મહિલા સશક્તિકરણ માટે પણ વિશેષ પ્રયાસ થઈ રહ્યા છે। આ સંસ્થા થકી વિવિધ સખી મંડળોને લખપતિ દીદી, ડ્રોન દીદી અને કૃષિ સખી એવોર્ડ પ્રાપ્ત થયા છે। અહીં નવીનતમ ખેતી પદ્ધતિના સેંકડો ડેમો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવી રહ્યા છે। 85થી વધુ ફાર્મર ક્લબ બનાવીને 1800 ખેડૂતોને જોડવામાં આવ્યા છે। અહીંથી તાલીમ મેળવ્યા બાદ ખેડૂતોને ખેતીના ખર્ચમાં અંદાજે 10થી લઈને 35% સુધી ઘટાડો થયો છે, જ્યારે આવકમાં 8થી લઈને 28% વધારો થયો। અહીં મશરૂમ યુનિટ તેમજ હાઇડ્રોપોનિક એટલે કે જમીન વિનાની ખેતીનું યુનિટ, મખાના, બ્લુબેરીની ખેતી તેમજ મલ્ચિંગ ડ્રીપ, ગ્રો કવર, શાકભાજીની નર્સરી, સુગંધિત તથા ઔષધીય પાક, ફળ પાક, આંબાની કેસર કલમ તેમજ આંતરપાક તથા મિશ્ર પાક, આંબાની નવી 7 જાત સહિતના ડેમો તૈયાર કરાયેલા છે। ખેડૂતો અહીં રાહત દરે જમીન અને પાણીની ચકાસણી કરાવી શકે છે। અહીં ખાદ્ય તેલ તથા સુગંધિત તેલ કાઢવા માટેના યુનિટ પણ ઉપલબ્ધ છે। ખેડૂતોને રાહત દરે ઉચ્ચ જાતના બાગાયતી અને શાકભાજી પાકના રોપા પૂરા પાડવામાં નર્સરી પણ કાર્યરત છે। વિવિધ ખેત પેદાશમાં વેલ્યુ એડિશન કરવા માટેની પણ તાલીમ આપવામાં આવે છે। 2019માં મણાર કેન્દ્રએ મહિલાઓને સમર્પિત મહિલા મંડળની સ્થાપના થકી મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસ શરૂ કર્યા। 11 મહિલાઓને જોડીને 1100 રૂપિયાના સૂક્ષ્મ ધિરાણથી શરૂ થયેલી આ પહેલ આજે 160થી વધુ મહિલા મંડળ અને 1669થી વધુ સભ્યો સાથે સમગ્ર વિસ્તારમાં કાર્યરત છે। આ સખી મંડળોની મહિલાઓએ મળીને અત્યાર સુધીમાં અંદાજે 27 લાખ રૂપિયા જેટલી બચત કરી છે। 384 મહિલાઓને કૌશલ્યવર્ધન તાલીમો આપવામાં આવી છે, જેમાં ખાખરા, પાપડ, અથાણા, આમળા કેન્ડી જેવી ફૂડ પ્રોસેસિંગ તાલીમ ઉપરાંત મીણબત્તી, ફણમાખી પિંજર તેમજ રાખડી વગેરે હસ્તકલાઓની તાલીમ પણ આપવામાં આવી છે। ખાખરા યુનિટમાં જોડાયેલી 10થી વધુ મહિલાઓ અત્યાર સુધીમાં 4 લાખની આવક પ્રાપ્ત કરી ચૂકી છે। દિવાળી સમયે મહિલાઓએ 2 લાખ સુગંધિત મીણબત્તી બનાવીને 22 લાખની આવક મેળવી અને લખપતિ દીદીનો એવોર્ડ પ્રાપ્ત કર્યો। આ સખી મંડળ 160 સખી મંડળ છે કુલ, એમાં 1600થી વધારે બહેનો જોડાયેલા છે। તેની વાર્ષિક ઇન્કમ લગભગ 25થી 26 લાખની આસપાસ છે અને આશરે જે મોટો પાયા પર જે સખી મંડળો છે તે 70થી 80 લાખની આસપાસની આવક ધરાવે છે। અને આ પીડીલાઇટ સંસ્થા અને કૃષિ બાગાયત વિકાસ કેન્દ્રમાં જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, કેરીનો રસ, મીણબત્તી ને ખાખરા ને એવી મીણબત્તી અને વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। તેમાં અમે રસ લઈએ છીએ, તે પ્રવૃત્તિમાં અમે ભાગ લઈએ છીએ અને અમે તે પોતે જાતે બનાવીને અમે એનું સરસ મેળામાં સેલિંગ કરીએ છીએ અને એ सेलिंग કરીને અમે પોતાની રીતે आजीविका कमाई। जो आज हम 300 प्लस एकड़ में जो है किसानों को बीज मसाला फसलों की के एक्सपेंशन किया। उनको जो बीज वो पहले प्राइवेट कंपनियों से लेते थे, आज वो बीज उनको सरकारी मूल्य पे आज उनको उपलब्ध हो रहा है, जिससे कि उनकी जो है इनपुट कॉस्ट बहुत कम हुई। इनपुट कॉस्ट कम होने से उनकी जो है जो उनका नेट प्रॉफिट पर एकड़ जो है वो बढ़ा। इससे अब निरंतर जो है किसान हमसे जुड़ रहे हैं। अब हमारा अगला उद्देश्य इसमें बीज उत्पादन का है, जिसमें हम इस वर्ष से बीज उत्पादन में एंटर कर रहे हैं। इसके अलावा हमारा सगंधीय और औषधीय फसलों में बहुत बड़ा योगदान रहा और इसमें मैं सबसे पहले सगंधीय फसलों की बात करूंगा, जिसमें लेमन ग्रास, सिट्रोनीला, पामारोजा का हमने सफलतापूर्वक अपने इस केंद्र की नबली ज़मीन से स्टार्ट किया और यहाँ ये दिखाया किसानों को कि कैसे नबली ज़मीन पर आप ये सगंधीय फसलों का उत्पादन ले सकते हो। और इसके 2 फायदे हैं, एक ये कि इसको नील गाय और जंगली हूण नहीं खाते, दूसरा इसको एक ही बार लगाते हैं और इसको 5 साल तक जो है आप ऊपर की कटिंग लेके इसका आप प्रोसेसिंग करके, जो कि हमारी यूनिट जो यहाँ मनार पे लगी है, किसानों के लिए फ्री सुविधा उपलब्ध है।
यहाँ से ये जो तेल निकला, इस तेल को हम मार्केट मूल्य पे किसान को उसका भुगतान करते हैं, जिससे किसान को मार्केट में परेशान नहीं होना पड़ता। इसका दूसरा सबसे बड़ा लाभ हुआ हमारी महिला बहनों को। महिला बहनें जो जीएलपीसी के माध्यम से हमारे महिला संगठन है और पीडीलाइट का ये बहुत बड़ा एक महिला मंडल द्वारा जो है, जिसमें और भी हमारे उत्पाद हैं, खाकरा बनाना और बेकरी प्रोडक्ट्स बनाना और ईडेबल ऑयल्स बनाना, उसमें एक हमने सुगंधित मीनबत्ती का जो है अध्याय जोड़ा। सुगंधित मीनबत्ती जिसका तेल हमारे पास था, जो हमारे खेडूत भाइयों ने उगाया था, उस तेल के माध्यम से सुगंधित मीनबत्ती की टेक्नोलॉजी जो हमने महिलाओं को ट्रेनिंग दी, उससे ये हमारी महिला बहनें इसमें पिछली दिवाली पे उन्होंने 2,60,000 महिला सुगंधित मीनबत्ती बनाई और उसके फलस्वरूप 23 लाख रुपए की इनकम दिवाली से पहले महिलाओं के खाते में पहुंची। જે બાગાયત પાકો છે એમાં કમલમ છે, સીતાફળ છે, નાળિયેર છે, બ્લુબેરી છે, આવા બધા પાકોનું ડેમોન્સ્ટ્રેશન છે ત્યાં કરવામાં આવેલું છે અને ખેડૂતોને જે પ્રશ્ન મૂંઝવણતો હોય તેનું માર્ગદર્શન ત્યાં ઓન સ્થળ એટલે કે જગ્યા ઉપર જ એનું માર્ગદર્શન મળી રહે એવું આયોજન કૃષિ વિકાસ બાગાયત કેન્દ્ર મણાર ખાતે કરવામાં આવેલું છે। અત્યારે આ સંસ્થામાં પીડીલાઇટ આવ્યા પછી અમને ઘણા એવા ફાયદા થયા છે। 600 જેવી મિટિંગો કરી, એનાથી અમને ઘણો ફાયદો થયો છે અને આ સંસ્થાની અંદર 15,000 જેવા ખેડૂતો કાર્યકરો સાથ સહકારમાં છે અને પીડીલાઇટથી અમને બહુ સારો એવો બાગાયતમાં, ખેતીમાં અને બકાલાની અંદર બહુ સારો એવો ફાયદો થયો છે।